વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલુદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, કોલોડા, ગાંધીનગર ખાતેથી સમગ્ર આયુષ પ્રભાગના ટીમ વતી આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા એટલે જીવનની ભાગદોડ વચ્ચે સ્વાસ્થ્યને પ્રાથમિકતા અપાવનારો ઉપક્રમ. આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા એટલે કે સ્વાસ્થ્યને લગતા વિવિધ પાસાઓને એકદમ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં સમજી અને આપણી જીવનશૈલીની અંદર સકારાત્મક અભિગમને અપનાવવાનો ઉપક્રમ. દર્શક મિત્રો, વારંવાર આ પ્રકારના વિવિધ સબ્જેક્ટ્સને આપણે ચર્ચતા હોઈએ છીએ. આજે પણ આ જ પ્રકારનો એક વિષય લઈને આપના સુધી પહોંચ્યા છીએ. આપને ખ્યાલ હશે દર્શક મિત્રો કે આજે 18મી નવેમ્બર વર્ષ 2022, પરંતુ હું વાત કરવા માંગુ છું 18મી નવેમ્બર વર્ષ 1945. જી હા દર્શક મિત્રો, વર્ષ 1945માં 18મી નવેમ્બરના રોજ આપણા બાપુ, આપણા મહાત્મા ગાંધીજી દ્વારા એક ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી. અને આ ટ્રસ્ટનો જે મુખ્ય ગોલ હતો, મુખ્ય ઉદ્દેશ્ય જે હતો, એ રોગમુક્ત સંસાર, રોગમુક્ત વિશ્વ બનાવવાનો હતો. અને આ જ વખતે એ પ્રકારની એક પ્લેજ, એક વચન લેવામાં આવ્યું કે જીવનની બધી પ્રાથમિકતાઓની વચ્ચે આદર્શ જીવનશૈલી, આદર્શ આહાર વિધિ વિધાનને અપનાવી અને જીવનને રોગમુક્ત કઈ રીતે બનાવીએ, આ પ્રકારનું એક નિમિત્ત હેતુ મળવાના કારણે દર્શક મિત્રો, છેલ્લા 5 વર્ષથી સમગ્ર ભારત 18મી નવેમ્બરને પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે ઉજવી રહ્યું છે. એટલે કે આપણે એમ કહીએ કે નેશનલ નેચરોપેથી ડે. CCRYS એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપેથી, એમના દ્વારા સમગ્ર ભારતભરની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે. લગભગ દિલ્હીની અંદર 100 જેટલા અલગ અલગ મેડિકલ કેમ્પ્સનું આયોજન થઈ રહ્યું છે. અને આ સાથે સાથે નેચરોપેથી ડે એ નિમિત્તને ધ્યાનમાં લઈને નેચરોપેથી એકચ્યુઅલી શું છે, કુદરતી ઉપચાર કઈ રીતે કામ કરે છે, આ વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી કે જે પૂનાની અંદર આવેલી છે, એમના ડાયરેક્ટર મેડમ જે છે એ આપણા ભારત દેશને સંબોધી રહ્યા છે. એક વિડીયોના માધ્યમ દ્વારા આપણે એમને સાંભળીએ, કાર્યક્રમને આગળ વધારીએ. This year's theme for Naturopathy Day is Naturopathy and Integrative Medicine. The meaning of this is naturopathy can go well with any other system of medicine. Suppose somebody is taking allopathy medicine, still they can practice naturopathy. Somebody is taking Ayurveda or Unani or Siddha or any other system of medicine, they can still include naturopathy without compromising or affecting the medicine. So the drug interaction will not be negative but in fact good, because naturopathy is a simple natural elements are used as treatment. So we are going to campaign that in cancer treatment or cardiac treatment or orthopedic treatments or metabolic disorders, naturopathy can be incorporated. દર્શક મિત્રો, કહેવાયું છે કે બેક ટુ ધ વેદાસ, બેક ટુ ધ નેચર. એટલે કે વિશ્વની લગભગ કોઈ પણ ગંભીર સમસ્યાનું નિરાકરણ એ આપણા વૈદિક વાંગ્મયમાં, વૈદિક શાસ્ત્રોમાં છુપાયેલું છે. અને એ જ રીતે સ્વાસ્થ્યને લગતા કોઈ પણ પડકારો, કોઈ પણ રોગ જે છે એનું સોલ્યુશન એ પ્રકૃતિમાં સમાયેલું છે. અને આ પ્રકૃતિનો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્યને કઈ રીતે જાળવી શકીએ, કઈ રીતે એનું અર્જન કરી શકીએ અને કમાઈ શકીએ. દર્શક મિત્રો, વર્ષો પહેલાંથી આયુર્વેદ જે છે એ અનાગત રોગ પ્રતિષેધની વાત કરે છે. અનાગત એટલે કે જે હજુ આવ્યો જ નથી, એવો રોગ કે જે હજુ ઉત્પન્ન જ થયો નથી, એવા રોગોનો પ્રતિષેધ કઈ રીતે કરી શકાય. એટલે કે રોગને ઉત્પન્ન થયા પહેલાં જ વ્યક્તિ પોતાના જીવનમાં શું ફેરફાર કરે જેથી એ રોગ થતો જ અટકી શકાય. આ પ્રકારની વાત આયુર્વેદની અંદર કરવામાં આવેલી છે. આયુર્વેદના વિવિધ સિદ્ધાંતોમાંનો એક શાશ્વત સિદ્ધાંત એટલે પંચમહાભૂત સિદ્ધાંત, ત્રિદોષવાદ. અને આ પંચમહાભૂત સિદ્ધાંતના આધારે એક અલગ
વે ઓફ ટ્રીટમેન્ટ આપણે કહીએ કે પ્રકૃતિ દ્વારા પ્રકૃતિને સાથે રાખીને પ્રકૃતિના ખોળે રહીને જીવનશૈલી આહાર વિધિ વિધાનમાં ફેરફારો કરીને શરીરને સંપૂર્ણ સર્વાંગી સ્વાસ્થ્ય મેળવવાની પદ્ધતિ એટલે કે કુદરતી ઉપચાર પ્રાકૃતિક ચિકિત્સા. અને આ પ્રાકૃતિક ચિકિત્સા શું છે, કઈ રીતે કામ કરે છે, વૈજ્ઞાનિક અભિગમ શું છે, કયા કયા રોગોની અંદર એ ઉત્તમ પરિણામ આપી શકે છે, આ વિષયની ચર્ચા કરવા માટે દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ પરેખ સાહેબ. સાહેબ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સાહેબ જે છે લગભગ 17 વર્ષ કરતાં વધારે ક્લિનિકલ એક્સપિરિયન્સ એઝ અ નેચરોપેથી કન્સલ્ટન્ટ તરીકેનો ધરાવે છે. આ ઉપરાંત હાલમાં તે ચીફ મેડિકલ ઓફિસર તરીકે મહાપ્રજ્ઞા આયુર્વેદ યોગ એન્ડ નેચરોપેથી સેન્ટર જે છે એની અંદર પોતાની સેવાઓ આપી રહ્યા છે, જે આજે આપણી સાથે પોતાના નેચરોપેથી વિશેના વિચારો શેર કરશે, આપને સમજાવશે કે બેઝિકલી એ કઈ રીતે કામ કરે છે, કયા કયા પ્રકારના ઉપક્રમો છે. તો સાહેબ આજનો કાર્યક્રમ શરૂ કરીએ. નમસ્કાર. પ્રાકૃતિક ચિકિત્સા એ આપણી મૂળભૂત જીવનશૈલી છે. પંચમહાભૂતો દ્વારા આપણા શરીરનું નિર્માણ થયું છે. આ સમગ્ર સૃષ્ટિ જે છે એ પંચમહાભૂત દ્વારા જ બનેલી છે. તો આ પંચમહાભૂતોનું જે શરીરના સ્વાસ્થ્ય માટે જે મહત્ત્વ છે એ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ઘણું સરળતાથી સમજી શકાય છે. અને એ બહુ જ સહજ અને સરળ પદ્ધતિ છે. મૂળતઃ તો એક જીવનશૈલી જ કહી શકાય. કુદરતી ઉપચાર પદ્ધતિની અંદર આપણે પંચમહાભૂતોના વિશે હજુ વધારે ઊંડાણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મહાત્મા ગાંધીજી વિશેની વાત તો સાહેબશ્રીએ આપ સર્વને જણાવી જ. તેઓશ્રીએ પોતે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોમાં આ પદ્ધતિને અપનાવવા માટે થઈને ખૂબ સારા પ્રયત્નો કર્યા હતા. અને એનું સૌથી મોટું ઉદાહરણ તેમણે ઉરલી કાંચનમાં સ્થાપેલું પોતાના દ્વારા જ જે પ્રાકૃતિક ચિકિત્સાલય છે એને આપણે ગણી શકીએ છીએ. અને આ ભારત દેશની જે આપણી જે ભૌગોલિક સ્થિતિ અને સાથોસાથ આર્થિક પરિસ્થિતિ એ વખતના કાળમાં હતી ત્યારે પણ આ ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ હતી, જેના માટે થઈને તેમણે લોકોમાં આની જાગૃતિ લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. કુદરતી ઉપચાર શું છે આપણે એને સમજીએ. પંચતત્વ દ્વારા જ આપણું શરીર બનેલું છે. પંચતત્વ આપ સર્વ જાણો છો, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પંચતત્વ દ્વારા જ સમગ્ર સૃષ્ટિ પણ બની છે. અને વેદોમાં પણ એવી ઉક્તિ છે, યથા બ્રહ્માંડે તથા પિંડે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. એટલે કે આપણા શરીરમાં જ એ બધું રહેલું છે જે સમગ્ર બ્રહ્માંડમાં વસેલું છે. તો શરીરની અસ્વસ્થતા એટલે કે આ પંચતત્વનું અસંતુલન. અને જ્યારે પંચતત્વને સંતુલિત કરવામાં આવશે તો એના માટે આપણે શું પ્રયત્ન કરવાનો? સંયમિત આહાર જીવન, નિયમિત કસરત કે વ્યાયામ, શારીરિક શ્રમ, હકારાત્મક વિચારશૈલી. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આહાર, વિહાર અને વિચાર આ આપણા સ્વાસ્થ્યના સ્તંભ છે. આના દ્વારા જ આપણું સ્વાસ્થ્ય હંમેશને માટે સારું રહેવાનું છે. તો આ 3 સ્તંભ ઉપર જ આપણું સમગ્ર સ્વાસ્થ્ય ટકેલું છે. પ્રાકૃતિક ઉપચાર દ્વારા આ સ્વાસ્થ્યને આપણે ખૂબ જ સરળતાથી મેળવી શકીએ છીએ. સાથોસાથ ક્યારે પણ ભવિષ્યમાં આપણે અસ્વસ્થ ના થઈએ અને એ સ્વાસ્થ્ય હંમેશા ટકી રહે એના માટે થઈને લાભ મળી શકે છે. હવે આપણે વિચારીએ કે રોગો કેમ થાય છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે તો એ કેમ થઈ રહી છે, એનું કારણ શું છે? તો એના તરફ આપણે વિચાર કરીએ તો પ્રાકૃતિક ચિકિત્સા જીવનશૈલીના જ માધ્યમને સમજાવે છે. વાસ્તવિક રીતે આપણી ખોટી જીવનશૈલીની ભૂલો અને પ્રજ્ઞા અપરાધ જ આપણને રોગગ્રસ્ત બનાવે છે. આપણે આહાર નિયમન યોગ્ય નથી રાખતા, આપણે યોગ્ય કસરત નથી કરતા, આપણે આળસુ જીવન જીવીએ છીએ, વ્યસનોને વશ થઈ જઈએ છીએ. આ બધા કારણો ભેગા થવાથી જ શરીર અસ્વસ્થતા તરફ આગળ વધે છે. અને જ્યારે કહેવાય ને કે ટીપે ટીપે ઘડો ભરાઈશ, એ જ રીતે એક વખત જ્યારે આપણા શરીરમાં આ અસંતુલનનું માધ્યમ એટલું વધી જાય તો એમાંથી રોગની ઉત્પત્તિ થાય છે.
તો આપણે સમજીએ કે ભોજન સંબંધી આપણે શું ભૂલો કરીએ છીએ. પહેલી વસ્તુ તો છે કે હવે આપણે જે આટલી ફાસ્ટ લાઈફસ્ટાઈલ થઈ ગઈ, લોકો દોડાદોડી ભર્યું જીવન જીવે છે, એટલે ભોજન અનિયમિતતાથી લે છે, સમય નક્કી નથી હોતો. તો એ જ વસ્તુ આપણી પ્રાકૃતિક બાયોલોજિકલ ક્લોક જે શરીરની છે એને ડિસ્ટર્બ કરી દે છે. પ્રકૃતિ વિરુદ્ધ ભોજન આપણે કરીએ છીએ. પ્રકૃતિ વિરુદ્ધ ભોજનમાં કેવું થાય, આપણને અમુક વસ્તુઓ અનુકૂળ નથી આવતી, પણ આપણે સ્વાદને વશ થઈને પણ એવા ખોરાક ખાઈએ છીએ. ઋતુના વિરુદ્ધ ભોજન કરીએ છીએ. ઘણી વખત આજકાલ તો કેટલી સારી સુવિધાઓ પેદા થઈ ગઈ છે કે શિયાળામાં પણ તમને કેરીનો રસ ફ્રોઝન મળી શકે, પણ જ્યારે એ પ્રકારનો ખોરાક લેવાશે તો શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થવાના છે અને એ જ રોગનું કારણ બને છે. માત્રા કરતાં વિરુદ્ધ ભોજન લઈએ. ઘણી વખત એવું થાય છે કે આપણને બહુ સ્વાદિષ્ટ ભોજન મળે તો આપણે વધારે માત્રામાં ભોજન લઈએ, અને ઘણી વખત એવું બી થાય છે કે આપણને નથી ભાવતું અથવા આપણને સમયની અનુકૂળતા નથી, અને ઘણી વખત શું વજન ઘટાડવા માટે થઈને ડાયટના રવાડે ચડીને ઘણી વખત ન્યુટ્રિશનલ વેલ્યુ ન સચવાય એ ટાઈપનો ઓછી માત્રાવાળો, ઓછી કેલરીવાળો ખોરાક લઈએ, ત્યારે પણ શરીરમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. સૌથી મોટું કારણ તો છે કે જીભના સ્વાદને વશ થઈ જવું. આપણે જીભના સ્વાદને વશ થઈને અત્યારે આજકાલના જમાનામાં જે ખાસ કરીને ફાસ્ટ ફૂડ વગેરે જે ખોરાક લઈએ છીએ એના દ્વારા શરીરનું સ્વાસ્થ્ય ઘણું જોખમાઈ રહ્યું છે. તો આપણે આ ટેવોને સુધારવાની છે. શારીરિક શ્રમની ઉણપ જીવનશૈલી જેવી છે કે એમાં કસરતને કોઈ સ્થાન નથી, અને થોડો ઘણો સમય મળે છે તો બી આપણે આળસુ જીવન રાખીએ અથવા તો આપણે કસરત કરવા બાબતે આળસ રાખીએ. કેમ કે પહેલાંનું જીવન કેવું હતું, જે ગ્રામીણ વિસ્તારમાં કે બધા લોકો શ્રમ કરતા હતા, ખેતરમાં મહેનત કરતા હતા, ઘણું બધું ચાલતા હતા. હવે પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે તો મેં એ પણ નોટિસ કર્યું છે કે લોકો વાહન ઉપર ખેતરમાં જાય છે. એટલે પહેલાં જે કસરત ચાલીને એક્સરસાઇઝ મળતી હતી એ પણ હવે ઘટવા માંડી છે. બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે. ટીવીની ચેનલો બદલવા માટે બી આપણે રિમોટ વાપરીએ છીએ. મોબાઈલ અને આ બધા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો ઉપયોગ કરવાને કારણે થઈને આપણે વધુ આળસુ અને વધારે બેઠાડું જીવન જીવતા થઈ ગયા છે. કારણ કે ઘણું બધું કામ આપણે ઇન્ટરનેટ દ્વારા, મોબાઈલ દ્વારા પતાવી દઈએ છીએ, જેથી શારીરિક શ્રમ જે યોગ્ય મળવો જોઈએ અને પરિણામે આપણું મેટાબોલિઝમ બેલેન્સ રહેવું જોઈએ, યોગ્ય રહેવું જોઈએ, એમાં ઘણી બધી તકલીફો ઉત્પન્ન થઈ રહી છે. પંચતત્વથી વિમુખ થવું આ બહુ જ અગત્યનો વિચાર છે. મેં અહીંયા એક ચિત્ર બતાવ્યું છે. એક બહુ જ લક્ઝરિયસ બોટ છે જેની અંદર બધું પેક કરેલું છે, એની અંદર બધી જ સુવિધાઓ છે. ઠંડી લાગે તો એમાં ગરમીની વ્યવસ્થા છે, એમાં એસીની વ્યવસ્થા છે. કહેવાનો અર્થ કે મનુષ્ય પોતાના મોજ શોખ પૂરા કરવા માટે અને પોતાની સુખ સુવિધાઓ વધારવા માટે થઈને એ પ્રાકૃતિક તત્વોથી દૂર થઈ રહ્યો છે. આપણે ઘરને પણ એવું પેક કરીને રાખીએ છીએ જેમાં હવા ઉજાસ યોગ્ય ન હોય, એસી ચાલુ રાખતા હોઈએ. હવે બહારનું વાતાવરણ જે છે એના ટેમ્પરેચર સાથે આપણો તાલમેલ રહેતો નથી. પછી આપણે પાણીના અંદર પણ એ વસ્તુ થઈ ગઈ કે આપણે અતિશય પાણી શુદ્ધ કરીએ છીએ, આરો વોટર વાપરીએ છીએ. આ બધી વસ્તુઓ પણ આપણા અમુક તત્વોના ઉપર અસર પહોંચાડી રહી છે. સૂર્યના દર્શન આપણે લગભગ કરવાના ટાળીએ છીએ. જે આપણી જીવનશૈલી છે એમાં સૂર્યનારાયણ ભગવાનના સૌથી પહેલાં દર્શન કરીને આપણે દિવસની શરૂઆત કરવી જોઈએ, જેના માટે આપણી પાસે સમય જ નથી. અને એનું જ અસર થઈ રહી છે. આજે વિટામિન ડીની ઉણપ આવી રહી છે. આપણને ક્યાંય પણ ડસ્ટ, માટી, કચરો છે તો આપણે તરત દૂર ભગાવી દઈશું. પૃથ્વી તત્વનો સંસર્ગ આપણે ટાળીશું. જ્યારે પહેલાંના જમાનામાં નોટિસ કરો, ઇવન આપણું બાળપણ યાદ કરો તો આપણે માટીમાં, જમીન સાથે કેટલા સંપર્કમાં રહેતા હતા, જેના કારણે આપણા શરીરમાં એવા તત્વોની જરૂરિયાત ઉત્પન્ન થતી હતી. પછી આ જ તત્વોનો આપણે ફરીથી ઉપયોગ કરીને સ્વાસ્થ્ય મેળવવું પડે છે. તો એનો સંસર્ગ યોગ્ય રાખીશું તો આ તકલીફ ઊભી થશે નહીં. કૃત્રિમ સાધનો અને એવી જીવનશૈલીને આપણે વશીભૂત રહીએ છીએ. આપણા લક્ષ્ય જે છે એ હંમેશા ભૌતિક સુખ સુવિધાઓને વધારવા તરફ વધી રહ્યા છે, જેના કારણે માનસિક તણાવ અને તાણ ઉત્પન્ન થઈ રહ્યા છે. આપણને
જીવનની લક્ઝરી વધારે જોઈએ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણને વધારે પ્રભાવિત કરી રહ્યા છે, આપણને સુખ સુવિધાઓ વધારવા માટે થઈને જે સંસાધનોની જરૂરિયાત છે એના માટે થઈને આપણે ઘણી મહેનત કરીએ છીએ અને એ જ મહેનત કરવા પાછળ આપણે આપણા સ્વાસ્થ્યને જોખમી પગલાં લઈએ છીએ, કારણ કે સ્વાસ્થ્ય પછી આપણું એના કારણે બગડતું જાય છે. અતિશય ભોગવિલાસી જીવનશૈલી લોકોને વશ થઈ, ખાસ કરીને આપણે નોટિસ કરીએ તો પશ્ચિમી સભ્યતાને વશ થઈને આપણે આપણા જીવનને એવી રીતે બનાવવા જઈ રહ્યા છીએ કે આપણે વધુને વધુ ભોગવિલાસ તરફ આગળ વધી રહ્યા છીએ. આ બધા જીવનશૈલીના કારણોને લીધે થઈને લોકો રાત્રે વધારે જાગે છે, દિવસે સવારે મોડા ઉઠે છે, ઘણી વખત આરામ યોગ્ય ન મળે તો બપોરના સમયે દિવસની નિંદ્રા લે છે. આ બધી સમસ્યાઓના કારણે પણ તમારું બોડીનું મેટાબોલિઝમ ઘણું બધું પ્રભાવિત થાય છે અને શરીરના દોષોમાં પણ પરિવર્તન આવે છે. જો દિવસમાં સવારે વહેલા મોડા ઉઠશો તો શરીરમાં કફની પ્રવૃત્તિ વધવાની જ છે. જો રાત્રિ અતિશય જાગરણ થશો તો શરીરની અંદર પિત્ત દોષ અને વાત દોષ વધી જ જવાનો છે. તો આ જ કારણોથી આ જ બધા દોષો શરીરમાં સંચિત થઈને આપણા શરીરમાં પછી આગલી અવસ્થામાં રોગો ઉત્પન્ન થઈ જાય છે. માનસિક અશાંતિ, તણાવ, ઉગ્રતા, અધીરાય આ બધા દોષો હવે જીવનમાં ઘણા વધી રહ્યા છે, કારણ કે જેમ મેં આગળ જણાવ્યું કે આપણે લોકો પ્રાકૃતિક જીવનને છોડીને વધુને વધુ આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છીએ. આવી જે આ હોડ ચાલી રહી છે એની પાછળ સતત માણસ દોડી રહ્યો છે અને પરિણામે તે અશાંતિ, તણાવ અને અધીરાઈનો ભોગ બની રહ્યો છે. આપણે જીવનની દરેક પરિસ્થિતિને મોબાઈલના ગેજેટ્સની ગતિની માફક ફાસ્ટ બનાવવા માંગીએ છીએ. હું એ સમજાવવા માંગુ છું કે જેમ કે આપણા મોબાઈલની અંદર 4 જીબીની રેમ હતી, હવે આપણે 8 જીબીનો રેમનો મોબાઈલ વાપરતા થઈ ગયા. તો આપણે પ્રકૃતિ અને જીવનશૈલીમાં પણ આવી ફાસ્ટ ગતિની અપેક્ષા રાખીએ છીએ અને પરિણામે આપણામાં અધીરાઈતા વધે છે અને એ જ વસ્તુ એન્ઝાયટી, ડિપ્રેશન, તણાવ અને કેટલા પ્રકારના માનસિક વિકારો અને રોગોને ઉત્પન્ન કરી રહ્યું છે. હવે જો પ્રકૃતિ તરફ આપણે પાછા વળીએ, પ્રકૃતિને અપનાવીશું તો આપણે ખૂબ જ સરળતાથી પાછું સ્વાસ્થ્ય મેળવી શકીશું. પ્રકૃતિના આ પંચમહાભૂતોની જેટલા આપણે નિકટ જઈશું તો આપણને ઘણો લાભ થશે. એના માટે થઈને અમે બધાને આ અમારા ઇન્સ્ટિટ્યૂટમાં બી આ સ્લોગન કહેતા હોઈએ છીએ, પ્રકૃતિના પથ પર સ્વાસ્થ્યની સાધના. આપણે પ્રકૃતિના પથ પર ચાલીશું અને આપણા સ્વાસ્થ્યની સાધના કરીશું તો આપણે અચૂક આપણું સ્વાસ્થ્ય પાછું મેળવી શકીશું અને જો એને અપનાવીને રાખીશું તો ક્યારે પણ આપણે અસ્વસ્થ નહીં થઈએ. આ પંચમહાભૂતો દ્વારા કેવી થેરાપી થઈ શકે એની થોડીક ટૂંકી માહિતી હું આપ સર્વને આપું. આકાશ તત્વ જેની અંદર સમગ્ર વિશ્વ સમાયેલું છે, એ સ્પેસની અંદર જ આપણી પૃથ્વી, આપણું સોલાર મંડળ આવેલું છે. એને આપણા શરીરમાં, આપણા જીવનમાં આપણે કેવી રીતે સ્થાપિત પાછું કરી શકીએ અને બેલેન્સ કરી શકીએ? તો યોગ દ્વારા, ધ્યાન દ્વારા અને આહાર નિયમન દ્વારા. ધ્યાન દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે સતત વિચારોની ચંચળતાથી ઘેરાયેલા છીએ. આપણે આ કરવું છે, તે કરવું છે. આ જે રાજસ ચંચળતા ચાલી રહી છે, પરિણામે આપણા મન અને આપણી બુદ્ધિને આરામ, વિશ્રામ મળતો નથી. ધ્યાન કરવાથી, યોગ કરવાથી આપણા મનની ચંચળતા શાંત થશે, સ્થિરતા આવશે અને જ્યારે સ્થિરતા આવશે તો ઓટોમેટિકલી આકાશ તત્વની વૃદ્ધિ થશે. આહાર નિયમનની અંદર પણ આપણી સંસ્કૃતિની અંદર પણ આ વસ્તુને વણી લેવામાં આવી છે. ઉપવાસ દ્વારા, લંઘન દ્વારા આપણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપીશું. આપણે સવારે, બપોરે, સાંજે, ઘણી વખત તો બધા રાત્રે મોડે સુધી જાગે છે તો મોડે બી જમે છે, ખોરાક લેતા હોય છે, કંઈ નાસ્તો કરતા હોય છે. તો આ વારે ઘડીએ ખોરાક આપણા શરીરમાં જઈ રહ્યો છે તો આપણે અવકાશ નથી આપી રહ્યા આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને, પાચન તંત્રને. તો આહાર નિયમન કરીશું, આપણે ખોરાકની માત્રાને સંયમિત કરીશું, આપણે થોડો ઉપવાસ કરીશું, લઘુ ઉપવાસ કરીએ, એક ટાણું કરીએ
ક્યાં તો પૂરા દિવસનો અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ કરીશું. તો આના દ્વારા આપણા પાચન તંત્રમાં પણ આકાશ તત્વની ઉત્પત્તિ થશે, એની વૃદ્ધિ થશે અને એ આપણને સ્વાસ્થ્ય તરફ આગળ લઈ જશે. વાયુ તત્વ. વાયુ તત્વ દ્વારા, એ વાયુ તત્વ જ પ્રાણ છે અને એના દ્વારા જ આપણને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આપણું જીવન પ્રાણ દ્વારા ચાલી રહ્યું છે. આ પ્રાણ તત્વ જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ જે છે એ તેઓ બરાબર રીતે સહજતાથી કાર્ય કરી નથી શકતા. તો એનો સર્વોત્તમ ઉપાય છે કે વહેલા ઉઠીને પ્રાણાયામ કરીએ. પ્રાણાયામ કરવાથી આપણું વાયુ તત્વ જે છે એ બેલેન્સ થશે. વાયુ તત્વની વૃદ્ધિ થવામાં બીજું પણ ઘણા બધા કારણભૂત હોય છે. હવે જેમ કે શિયાળાની શરૂઆત છે. શિયાળામાં ખાસ કરીને આપણી આયુર્વેદ પદ્ધતિની અંદર પણ અને વૈદોક્ત સંસ્કૃતિમાં પણ કહેવાયું છે કે પોષ મહિનામાં શરીર ઉપર તેલ છોડવું જોઈએ, તેલનું અભ્યંગ કરવું જોઈએ. તો એ વાયુ તત્વનું નિવારણ કરવામાં સર્વોત્તમ છે. માનસિક તાણ, વિકારો વધવાથી આપણે ઘણી વખત શબ્દ સાંભળીએ છીએ કે વિચાર વાયુ થાય છે, મન અશાંત રહે છે, અસ્થિર રહે છે. તો આ વિચાર વાયુ અશાંતિને દૂર કરવા માટે થઈને, અનિદ્રા જેવી ગંભીર બીમારીઓથી મુક્ત થવા માટે થઈને આપણે શિરોધારા જેવા સહજ બાહ્ય કર્મના ઉપયોગ કરીને આપણે વાયુ તત્વને બેલેન્સ કરી શકીએ છીએ. અગ્નિ તત્વ. અગ્નિ તત્વ જ આપણી ઉર્જાનું કારણ છે. અગ્નિ તત્વ જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે શરીરની અંદર ખાસ કરીને જે દોષ અને કચરો જે છે, ટોક્સિક મેટર જે છે, એ અમુક પાર્ટ ઉપર કન્જેસ્ટેડ થઈ જાય છે, રોકાઈ જાય છે અને પરિણામે ઘણી બધી તકલીફ થતી હોય છે. એના માટેના જે ગરમ ઉપચારો અપનાવીએ, જેમ કે સ્ટીમ બાથ છે, પોટલી એટલે કે ઔષધિની પોટલી છે, રેતીની પોટલી છે, એમ અલગ અલગ પદ્ધતિ પ્રમાણે અને પ્રોબ્લેમ પ્રમાણે જે ચિકિત્સક માર્ગદર્શન આપે એ રીતે પોટલીની માલિશ કરી શકાય, અમુક ગરમ શેક આપી શકાય. ગરમ પાણીના બી ઘણા બધા પ્રયોગો છે જે જલ તત્વની ચિકિત્સામાં અમે અપનાવતા હોઈએ છીએ. તો એનો ઉપયોગ કરીને આપણે અગ્નિ તત્વની શરીરમાં પૂર્તિ કરી શકીએ છીએ. જલ તત્વ ચિકિત્સા, પાણી દ્વારા ઉપચાર. પ્રાકૃતિક ઉપચારની અંદર આ ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ છે જેના દ્વારા શરીરના ઘણા બધા રોગોને નિયમિત કરી શકાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સમગ્ર પૃથ્વી ઉપર બી પૃથ્વી કરતાં પાણીનો ભાગ વધારે છે. તે જ રીતે શરીરની અંદર પણ જલ તત્વની માત્રા વધારે છે. તો આપણા શરીરમાં જે તત્વ સવિશેષ છે, જ્યારે આપણી અસ્વસ્થતા હોય ત્યારે આપણે એ તત્વને જ્યારે બેલેન્સ કરીશું તો આપણું સ્વાસ્થ્ય જલ્દી પ્રાપ્ત થશે. આમાં એક પ્રકારના સ્નાનનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે જેને હિપ બાથ અથવા કટી સ્નાન પણ કહેવાય, જે પાચન તંત્રના રોગોમાં બહુ જ અસરકારક છે. ખાસ કરીને મહિલાઓના ગાયનેક પ્રોબ્લેમમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. ઉપરાંત આ સ્નાન દ્વારા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સની શક્તિ વધતી હોવાથી, જેમ કે લીવર છે, પેનક્રિયાસ છે, ઇન્ટેસ્ટાઇન છે, કિડની છે, આ બધા ખૂબ સુચારુ રૂપથી કાર્ય કરતા હોવાથી આને જલ તત્વની ચિકિત્સામાં સ્નાનોનો રાજા પણ કહેવામાં આવ્યું છે. કરોડરજ્જુ એ આપણા શરીરનો મુખ્ય આધાર સ્તંભ છે. એના દ્વારા જ આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ કાર્યરત થઈ રહી છે. તો કરોડરજ્જુને લગતી આજકાલ સમસ્યાઓ ઘણી વધી રહી છે. ખાસ કરીને બેઠાડું જીવન, કમ્પ્યુટર ઉપર વધારે કામ કરનારા લોકો, ખાસ કરીને આઈટી છે, સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે, તે લોકોને સ્પાઇનલ કોર્ડને રિલેટેડ ઘણા બધા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. આવી સમસ્યામાં સ્પાઇનલ બાથ ફક્ત કરોડરજ્જુનું પદ્ધતિસર સ્નાન કરાવવામાં આવે, એના ઉપર પાણીના ફુવારાઓ કરીને એને સ્વસ્થ કરવાની જે આ પદ્ધતિ છે તે ખૂબ જ ઇફેક્ટિવ છે. લપેટ એટલે કે પાણીની પટ્ટીઓ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણને ઘણી વખત જ્યારે બહુ તાવ આવે, આપણી પાસે દવાખાનું ઘણું દૂર હોય, ડૉક્ટરની સુવિધા સરળતાથી ન પ્રાપ્ત થાય, તો આપણે તાવનું નિવારણ કરવા માટે ભીની પાણીની પટ્ટીઓ કપાળ ઉપર મૂકતા હતા. આ જ પટ્ટી દ્વારા શરીરના ઘણા બધા અંગોની વધારાની ગરમીને શોષી શકાય છે. ઉપરાંત તે બધા ભાગોમાં આશ્રુતિ દાબના સિદ્ધાંત પ્રમાણે
તેની અંદરની એસિડિકતાની માત્રા ઘટાડી શકાય છે. પરિણામે તે વધુ સ્વસ્થ થાય છે. આ લપેટની વ્યવસ્થા અલગ અલગ ભાગોમાં થઈ શકે, જેમ કે કપાળ ઉપર કરી શકો, ગળા ઉપર કરી શકો, પેટના ભાગ ઉપર કરી શકો, કોઈ પર્ટિક્યુલર ભાગ જેમ કે ઢીંચણનો ભાગ છે કે કોણીનો ભાગ જ્યાં દુખાવો થઈ રહ્યો છે ત્યાં પણ આ લપેટ આપવાથી ઘણી રાહત અને લાભ મળી શકે છે. પૃથ્વી તત્વ, આ વસુંધરા, આ પૃથ્વીમાંથી જ આ સમગ્ર જીવન ઉત્પન્ન થઈ રહ્યું છે. આ માટીમાંથી જ ખેડૂત ઘણું બધું અનાજ પકવે છે અને એ જ આપણે મેળવીને આપણે સ્વસ્થ થઈ રહ્યા છીએ, આપણે શક્તિ મેળવી રહ્યા છીએ. તો આયુર્વેદમાં અને વેદોમાં પણ કીધું કે આહાર જ ઔષધ છે. તો એની પ્રાપ્તિ આપણને પૃથ્વીમાંથી થાય છે. એટલે પૃથ્વી તત્વ અંતર્ગત ઔષધકીય ચિકિત્સા અને આહાર ચિકિત્સા પણ આવરી લેવામાં આવે છે. કારણ કે જેટલા પણ તત્વો પૃથ્વીમાં રહેલા છે એ બધા જ તત્વો આપણા શરીરમાં પણ સમાયેલા છે અને એના જ ઇમ્બેલેન્સના કારણે આપણે અસ્વસ્થતા થઈએ છીએ. તો એને ફરીથી આપણે ત્યાંથી જ, એ જ મુખ્ય સોર્સ છે કે જ્યાંથી આપણને પ્રાપ્ત થશે. ઉપરાંત આપણે જ્યારે માટીનો ઉપચાર કરીશું, માટીના અમુક અલગ અલગ પ્રકારના લેપ કરીશું તો પણ આપણને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. આપણે પહેલાંના જમાનામાં લોકો ખાસ કરીને સાબુ, આજકાલ હાઇજીનિક લેવલે ઘણી બધી આપણે વ્યવસ્થાઓ થઈ ગઈ છે, પણ પહેલાંના જમાનામાં સામાન્યતઃ માણસ પોતાના હાથ સાફ કરવા માટે પણ માટીનો ઉપયોગ કરતો હતો. ઉપરાંત માટીના જ ઘર હતા, માટીના જ વાસણો હતા અને એના દ્વારા જ આપણે જીવન ચલાવતા હતા. તો જે પૃથ્વી તત્વ જે છે માટી દ્વારા આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત આમાં રહેલી જે તત્વોની વ્યવસ્થા છે એ આપણને આપણા શરીરમાં રહેલા રોગોના ઇમ્બેલેન્સને દૂર કરે છે. જેમ કે આપણા શરીરમાં ખૂબ જ ગરમીની વૃદ્ધિ થઈ હોય. સાદું ઉદાહરણ આપું કે ભાઈ આપણે ઉનાળાના દિવસોમાં જો આપણને લૂ લાગી જાય તો આપણે સુતરાઉ કપડાની અંદર જો 1 સેન્ટીમીટર સ્તરની કાળી માટી ભીની કરીને એનો લેપ પેટના ભાગ ઉપર અને મસ્તિષ્ક ઉપર મૂકીશું તો તરત જ આ લૂના દ્વારા જે શરીરની અંદર અસ્વસ્થતા ઉત્પન્ન થઈ છે એ બધી ઓછી થઈ જશે. કોઈને સતત પાચનતંત્રની સમસ્યા રહે છે, ખૂબ હાઇપર એસિડિટી રહે છે, તો એવી સમસ્યાની અંદર પણ પેટ ઉપર માટીપટ્ટી મૂકવામાં આવશે તો પાચનતંત્રની તકલીફો દૂર થશે. કિડનીના રોગો, પેઢુના તકલીફો, યુરિનરી બ્લેડરને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, ખાસ કરીને યુટીઆઈ, યુરિનલ ટ્રેક ઇન્ફેક્શન જે વારે ઘડીએ લોકોને થતું હોય, તો આ માટીની પટ્ટી જો પેટ ઉપર લગાવશે તો એનાથી ઘણો લાભ થશે. અને આ માટી, આ મડ દ્વારા જો પૂરા શરીર ઉપર લેપ કરવામાં આવે તો એ શરીરના અંદર પીએચને બેલેન્સ કરીને શરીરને ખૂબ જ જલ્દી સ્વસ્થ બનાવી દે છે. પણ એના માટે થઈને ઋતુ અને વ્યક્તિની પ્રકૃતિ, એટલે કે એનું પોતાની પ્રકૃતિ કેવા પ્રકારની છે એનું માર્ગદર્શન ચિકિત્સક પાસેથી લઈને પછી એ પ્રયોગ કરવો જોઈએ. તો આ રીતે આ તત્વો દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને ફરીથી મેળવી શકીએ એ માટે થઈને મેં એક થોડોક પ્રયત્ન કર્યો આપ સર્વને આ બધું બતાવવાનો, દર્શાવવાનો. એ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો દર્શક મિત્રો, આપણે લોકોએ જાણ્યું કે આ જે પ્રાકૃતિક ચિકિત્સા, કુદરતી ઉપચાર પદ્ધતિ જે છે, બેઝિકલી એ પંચમહાભૂત સિદ્ધાંતને વળગી અને એની જ કંઈક સમાયોજના કરી અને ફરીથી સર્વાંગી સ્વાસ્થ્ય મેળવવા માટેની એક ચિકિત્સા પદ્ધતિ છે. સાહેબ, હું વાત કરું કે જ્યારે આપણે આયુર્વેદને વાંચીએ અને આજે આપણે જે પણ ડિસ્કશન કરેલું છે, આયુર્વેદમાં કહેલું છે કે યેશામ એવી ભાવાનામ સંપત સંજનયમ નરમ, એટલે કે શરીર જે ભાવોનું બનેલું છે એ જ ભાવોના ઇમ્બેલેન્સથી રોગની ઉત્પત્તિ થાય છે. અને એક ચિકિત્સક તરીકે, એક વૈદ્ય તરીકે, એક ડૉક્ટર તરીકે આપણું મુખ્ય કર્તવ્ય એ જે છે કે જે ભાવો કાં તો શરીરમાં ઘટ્યા છે કે વધ્યા છે એને ફરીથી પુનઃ પ્રસ્થાપિત કરીએ અને ફરીથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે. એટલે દર્શક મિત્રો, કહેવાનો ભાવાર્થ એટલો છે કે ચાહે યોગશાસ્ત્ર હોય કે પછી આયુર્વેદ હોય કે પછી પ્રાકૃતિક ચિકિત્સા હોય, આ બધા જ સિસ્ટર સાયન્સ છે. કારણ કે બધાનું મૂળિયું આમ જોઈએ તો કોઈ એક જગ્યા એટલે કે વૈદિક સાયન્સ અથવા તો વેદોની અંદરથી બહાર નીકળેલા એક બીજમાંથી વૃક્ષ સ્વરૂપે બનેલી આ બધી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓ
પરંતુ બધાનો એક કોમન પ્રિન્સિપલ અને એક કોમન સંદેશ કે બને તેટલું પ્રકૃતિના ખોળે જીવન જીવીએ, પ્રકૃતિનો ઉપયોગ કરીએ અને પ્રકૃતિની સાથે રહીને સકારાત્મક વલણ અપનાવીને સર્વાંગી સ્વાસ્થ્યને મેળવીએ. હું સાહેબ આપને પૂછવા માંગીશ કે આપણે કપડમીટીની વાત કરી, આપણે જલપટ્ટીની વાત કરી, સ્પાઇનલ બાથની વાત કરી, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મેડિકેટેડ એનીમા એ પણ નેચરોપથીનું એક બહુ મોટું ઉપક્રમ છે અને ઘણા બધા રોગોમાં આપણે એ એઝ એ ટૂલ યુઝ કરતા હોઈએ છીએ. તો આ એનીમા કઈ રીતે કામ કરે છે અને વિવિધ કયા એવા રોગો છે કે જેની અંદર એ ખૂબ સારું પરિણામ આપી શકે, દર્શક મિત્રોને જણાવીએ. જી, જો સામાન્યતઃ કહેવત છે કે ભાઈ પેટ સાફ તો સબ રોગ માફ. એટલે કે કહેવાનો અર્થ છે કે ખાસ કરીને જ્યારે કોન્સ્ટિપેશન ઉત્પન્ન થાય, કબજિયાત ઉત્પન્ન થાય છે, કોષ્ઠબદ્ધતા થાય છે, ત્યારે જ શરીરની અંદર દોષો સંચિત થાય છે. આ ટોક્સિસિટી જ બીજા બધા તંત્રોને પણ ડિસ્ટર્બ કરે છે અને પ્રોબ્લેમ કરે છે. એનીમા જે છે એના દ્વારા થઈને ખાસ કરીને આ કબજિયાતનું નિવારણ કરાય છે. ઉપરાંત ઘણા બધી વસ્તુઓમાં એવું પણ છે કે વ્યક્તિ એમ કહેતું હોય છે કે મને આમાં કોઈ કબજિયાતની સમસ્યા નથી, પણ એનીમાનું બીજું કાર્ય એ છે કે પાણી દ્વારા થઈને ઇન્ટેસ્ટાઇનમાં જ્યારે એનો ફ્લો થાય છે, જ્યારે આપણે એનીમા આપીએ છીએ ત્યારે પાણી જે છે એને ખૂબ શુદ્ધ વાપરવામાં આવે છે, એને ગરમ કરીને ઠંડુ પાડેલું હોય છે અને એની હાઇજેનિક વેલ્યુને સાચવવામાં આવે છે. પણ સાથોસાથ આપણે બધા જ જાણીએ છીએ કે પાણી એ પોતે આલ્કલિક વસ્તુ છે. તો જ્યારે આંતરડાની અંદર જ્યારે ખાસ કરીને વ્યક્તિ અસ્વસ્થ હશે તો એના શરીરની અંદર એસિડિકતા વધેલી હશે. તો આ એસિડિકતા જે છે જ્યારે એનીમા દ્વારા પાણી ચડાવવામાં આવશે ત્યારે એ પાણી દ્વારા એ ડાયલ્યુટ થતી હોય છે અને પછી એ રિમૂવ થવાને કારણે આંતરડાની એસિડિકતા ઘટે છે, એની pH વેલ્યુ ઇમ્પ્રૂવ થવા લાગે છે અને પરિણામે એની સ્વસ્થતા જલ્દી મેળવતું થાય છે. તો આ રીતે એનો ઘણો લાભ મેળવી શકે છે અને સામાન્ય વ્યક્તિ પણ અમુક કાળ જરૂર પ્રમાણે જો પોતાની જાતે પણ એનીમા લે તો એનો લાભ મળતો હોય છે. પણ એના માટે થઈને ચિકિત્સક દ્વારા એનું યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ અને પછી એ અપનાવવું જોઈએ. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે મેડિકેટેડ એનીમા એટલે કે ગુદાના ભાગેથી એક સ્પેસિફિક ટેમ્પરેચર સાથેનું સાદું પાણી અથવા ઔષધયુક્ત ઉકાળા એને આપણે ઇન્સર્ટ કરીએ, એને ધારણ કરીએ અને એક સ્પેસિફિક મોટા આંતરડાના એક સ્પેસિફિક ભાગ પર એની ઇમ્પેક્ટ આવે અને જે મળ, જે મહિનાઓ જૂનો મળ એ આપણા આંતરડાઓને નિષ્ક્રિય કરી રહ્યો હોય, આંતરડાઓની મૂવમેન્ટ કરવા માટે એને જે પ્રતિકૂળ વાતાવરણ કરતું હોય એને દૂર કરે. અને જે રીતે આયુર્વેદ કહે છે રોગાહ સર્વે અપી મંદેગ્નો, એટલે કે જે વ્યક્તિનું પાચન બગડ્યું એમને આજે નહીં તો કાલે કોઈને કોઈ રોગ થવાનો જ છે. અને લગભગ એમ કહીએ કે 95% ડિસીઝીસની અંદર પાચનને સંબંધિત તકલીફ હોય જ છે. જો એને ત્યાંથી રૂટ કોઝ એનાલિસિસ કરી અને ત્યાંથી દૂર કરવામાં આવે તો એ વ્યક્તિ જે તે રોગ અથવા તો જે તે તકલીફોથી એકાંતિક અને આત્યંતિક છૂટી શકે છે. એટલે કે જે ઓન અને ઓફ આપણે જોઈએ છીએ ઘણા બધા રોગો રિકરન્ટ થયા કરે છે, વારે વારે વ્યક્તિને જે તે તકલીફો નુકસાન કરે છે, એ આ મેડિકેટેડ એનીમા અથવા તો આપણે આયુર્વેદમાં જેને બસ્તી કહીએ છીએ, હાલાકી થોડો ફરક છે. બસ્તીનું કાર્યક્ષેત્ર એ સર્વાંગ શરીર છે. એની પહેલાં આપણે પ્રી ઓપરેટિવ પ્રોસિજર્સ કરવાની હોય છે, એટલે કે અભ્યંગ અને સ્વેદન કરાવવાના હોય છે. બટ બંનેનું કાર્યક્ષેત્ર, બંનેનું ઇન્સર્શન જે છે ગુદાના માર્ગેથી થતું હોય એટલે એક માત્ર પાતળી ભેદરેખા છે અને એના દ્વારા આપણે એને સમજી શકીએ. આ સિવાય દર્શક મિત્રો, એક વારંવાર ઘણા બધા પેશન્ટ્સ એ પૂછતા હોય છે કે ઉપવાસનું મહત્વ લગભગ હરેક સંપ્રદાય અને હરેક ધર્મમાં બતાવેલું છે. ચાહે એકાદશી હોય, ચાહે રોઝા હોય કે પછી પર્યુષણ હોય, કોઈને કોઈ રીતે સાહેબે પણ કહ્યું કે લંઘનનો મતલબ ઉપવાસ એટલે લઘુ ભોજન પણ થઈ શકે, એક દિવસ એક ટંકનું ભોજન ન લેવું એ પણ થઈ શકે. તો સાહેબ આ ઓટોફેજિયા, આપણે મેડિકલ ટર્મ્સમાં એવું કહીએ છીએ કે ઉપવાસ એટલે ઓટોફેજિયા, તો એ કઈ રીતે કામ કરે અને વિવિધ રોગોમાં એ કઈ રીતે શરીર પર એક સાનુકૂળ ઉપકારક ઇફેક્ટ આપી શકે એ દર્શક મિત્રોને સમજાવીએ. જી, જો મેં અગાઉ પણ જ્યારે સમજાવ્યું હતું કે
આપણે સતત સવારે બપોરે સાંજે ભોજન લઈ રહ્યા છીએ, ઘણી વખતે વધારે માત્રામાં પણ ભોજન લઈ રહ્યા છીએ, તો આવી સિચ્યુએશનની અંદર આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપી નથી રહ્યા. હવે એ પદ્ધતિ એના કારણોથી શું થઈ રહ્યું છે કે સતત આ આંતરડા છે, હોજરી છે, એ સતત કાર્યરત રહેવાથી એની જીવનીય શક્તિ જે છે એ ઘટતી જાય છે. આપણે પણ બહુ વધારે શ્રમ કરીએ તો આપણે પોતે થાક અનુભવીએ છીએ. આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ આપણે એને સમજી ન શકીએ. જો સતત આવું ને આવું ભોજન ચાલુ રહે તો એના કારણે થઈને એની જીવનની શક્તિ ઘટશે. જો આપણે એમાં ઉપવાસ કરીશું અથવા લઘુ ભોજન કરીશું અથવા તો એક ટંકનું ભોજન પણ છોડીશું તો એટલો સ્પેસ, એ આરામ જે છે એ અંગોની જીવનીય શક્તિ પાછી મેળવવા માટે થઈને ખૂબ મહત્ત્વનો થઈ જશે. અને ઘણી જેટલો વધારે જૂનો અને તકલીફદાયક જો રોગ હોય અને તકલીફ હોય તો એમાં આ ઉપવાસ કરાવવાની પદ્ધતિ પણ ખૂબ ટેકનિકલી ચિકિત્સકના માર્ગદર્શન દ્વારા જ કરવું જોઈએ, પણ એ થોડી લાંબા ગાળાની પણ હોઈ શકે અને એના દ્વારા ઘણો સરસ અને સારો લાભ મળી શકે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ઉપવાસ કરવાથી આપણા શરીરની જે ટોક્સિસિટી છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે એમ કહીએ છીએ કે અગ્નિ જે છે, પાચકાગ્નિ જે છે, એ સતત ને સતત કંઈ બી ખોરાક આપણા શરીરમાં જઈ રહ્યો છે અને પચાવવા માટે બેઠો છે. તો જ્યારે આપણે એને ખોરાક નહીં આપીએ તો એ સિચ્યુએશનની અંદર શરીરની અંદર રહેલી જે દોષજન્ય ટોક્સિક મેટર્સ જે છે એને જ એ અગ્નિ પચાવી દેશે અને પરિણામે આપણે દોષમુક્ત થઈશું, જલ્દી જો દોષમુક્ત થઈશું તો એનો ઘણો લાભ થશે. અને આપણે બધા સહજ રીતે બી જાણતા હોય છે કે ઘણી વખત બહાર ફંક્શનોમાં બહાર ફરીને જે ખોરાકો લઈએ છીએ ત્યારે આપણે પણ કંટાળીને ઘરે આવીને એવું કહીએ છીએ કે ના, હવે તો 2-3 દિવસ કંઈક સાદો જ ખોરાક ખાવો છે, ક્યાં તો ઉપવાસ કરવા છે. તો એટલી તો આપણને અંદરથી અસર થતી જ હોય છે કે આજે ભારે ખોરાકોથી આપણને તકલીફ થઈ રહી છે. તો હું તો એમ કહું છું કે જો આ રીતે પદ્ધતિસર અને ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં પણ બતાવેલી પદ્ધતિ પ્રમાણે જો ઉપવાસને અપનાવવામાં આવશે તો ઘણું બધું આપણું સ્વાસ્થ્ય સારું થશે અને આપણે ડૉક્ટરો પાસે નહીં જવું પડે. યસ, એટલે કે પ્રોફાઇલેક્ટિક વેલ્યુ પણ એટલી ખૂબ વધારે છે. કોઈ રોગમાં સપડાયા પછી ઉપવાસને એઝ અ ટૂલ યુઝ કરવા કરતાં વર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં રાખી અને આપણે વીકલી એક વખત અથવા તો 15 દિવસે એક વખત, મહિનામાં જે રીતની જરૂરિયાત એ પ્રમાણે એક આપણું સેટ કરીએ તો ચોક્કસથી એનો પણ આપણે સ્વાસ્થ્યનું વર્તન માટે, સ્વાસ્થ્યના જતન માટે પણ એનો ઉપયોગ ચોક્કસથી રહેશે. દર્શક મિત્રો, આયુર્વેદની અંદર ખૂબ એક સરસ શ્લોક આપેલો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં લખેલું છે, અહમ વૈશ્વાનરો ભુક્ત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. સરળ શબ્દોમાં સાહેબે જે વાત કરી છે એ જ વાત અહીંયા સંસ્કૃતમાં કહે છે કે આમ આપણે જો જીવાત્માને પરમાત્માનો અંશ માનતા હોઈએ તો આ અંશ એટલે બીજું શું? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું દરેક માનવીના શરીરમાં વૈશ્વાનર અગ્નિ તરીકે રહેલો છું અને એ અગ્નિ તરીકે મારું કાર્ય જે છે એ ચતુર્વિધ અન્નપાન, ખાધેલા અન્નપાનનું પાચન કરવું એ છે. તો દર્શક મિત્રો, આ અન્નપાનને ધ્યાનમાં રાખવું, માત્રાનો વિચાર કરવો, કેવું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, આની સાથે સાથે મારી પ્રકૃતિ અનુસાર મારે શું ખાવું જોઈએ, મારી દિનચર્યા પ્રમાણે મારું રૂટીન વર્કઅપ કેટલું છે, મારું કેલરી કન્ઝપ્શન કેટલું છે, એ અનુસાર મારે શું ખાવું જોઈએ, અને સાથે સાથે બાહ્ય જગતમાં એટમોસ્ફિયરની અંદર અત્યારે કયો કાલ ચાલી રહ્યો છે, કઈ ઋતુ ચાલી રહી છે, એ પ્રમાણે મારે ખોરાકની અંદર શું ફેરફારો કરવા, આને જ્યારે આપણે ધ્યાનમાં રાખી અને આપણા ડાયટને પ્લાન કરીએ તો મને લાગે છે કે લગભગ 85 to 90% જે ઇટિયોલોજિકલ ફેક્ટર્સ છે, રોગ થવાના કારણો છે, એને આપણે ત્યાંથી જ દબાવી શકીએ, ત્યાંથી જ એને દૂર કરી શકીએ અને એનો ચોક્કસથી આપને લાભ મળે. સાહેબ, વારંવાર અમે આ જે સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા છે એની અંદર પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેટલા પણ આપણા વિવિધ મેડિકલ ડેઝ જે છે એને પણ એક નિમિત્ત હેતુ તરીકે લઈ અને એના વિશેની ચર્ચા કરીએ. ગયા સપ્તાહે આપને ખ્યાલ છે 14th નવેમ્બર ઇટ્સ વર્લ્ડ ડાયાબિટીક ડે અને એ પણ એક જીવનશૈલીને લીધે જ થનારો રોગ છે. ખૂબ વિકરાળ સ્તરે પહોંચેલું માત્રા છે. વિશ્વમાં દર 7મી સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ ડાયાબિટીસથી થઈ રહ્યું છે. તો શું આ પ્રાકૃતિક ચિકિત્સા જે છે આપને ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગમાં પણ ફાયદારૂપ થઈ શકે કે કેમ? દર્શક મિત્રોને જણાવીએ. જી, ચોક્કસથી. જે ડાયાબિટીસની અંદર ખાસ કરીને એને તો કહેવામાં જ આવ્યું છે કે એ રાજરોગ ગણાયો.
આપણા સંસ્કૃતિ, આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એને રાજરોગ કહેવામાં આવ્યો છે. અને મુખ્યતઃ આ લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર છે. તો એની અંદર પ્રાકૃતિક ચિકિત્સા તો ઘણું સરસ લાભ આપી જ શકે છે. કારણ કે મેં તમને અગાઉ પણ એક સ્લોગન કીધું કે પ્રકૃતિના પથ પર સ્વાસ્થ્યની સાધના. આપણી જીવનશૈલીની ભૂલો છે, આપણા આહાર બાબતની જે ભૂલો છે, આપણે મેટાબોલિઝમ જે બગડી રહ્યું છે એના કારણે કંઈ કે આપણને નિયમિત યોગ્ય કસરત નથી કરી રહ્યા, પરિણામે થઈને ઉત્પન્ન થઈ રહ્યું છે. તો એમાં જેમ જેમ સુધારો થશે તો સરળતા જેમ જેમ એને તમે નિયમિત રીતે ફોલો કરતા રહેશો તો ચોક્કસથી એમાં તમને લાભ મળશે. પણ એના માટે થઈને તમે યોગ્ય ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ તમે આને અપનાવશો, એને ફોલો કરશો તો સારો એવો લાભ થશે. ખાસ કરીને આહાર નિયમનને આપણે વિચારીએ તો એની અંદર અમુક પદ્ધતિસરના વ્યક્તિની તકલીફ અને એની શુગરની માત્રાને સમજીને એના અંદર આહારના અંદર અમુક પ્રકારના ફેરફાર કરવામાં આવે તો એ બહુ જ લાભદાયક. અને પ્રાકૃતિક ભોજન જે છે, જેમ કે સલાડ છે, સૂપ છે, આ ટાઈપના જે ખોરાકો થોડી માત્રા એને વધારવામાં આવે, ઘઉં, ચોખા જેની અંદર ખાસ કરીને ગ્લુકોઝની માત્રા વધારે છે, કાર્બોહાઈડ્રેટ્સ જે કોન્સન્ટ્રેટ ફોર્મમાં વધારે છે, એને આપણે રોકીને એની જગ્યાએ આપણે મિલેટ્સ એટલે કે જે આપણા જે દેશી ધાન છે, જેમ કે બાજરી છે, જવ છે, જુવાર છે, રાગી છે, આ બધું અપનાવીએ તો એના કારણે ઘણો લાભ મળશે. સાથોસાથ તમારા ડાયાબિટોલોજીસ્ટનું પણ એક યોગ્ય કન્સલ્ટ તમારે સાથે રાખવાનું અને પ્રાકૃતિક ચિકિત્સકનું પણ માર્ગદર્શન લેતા રહેવાનું. તો એના દ્વારા ખૂબ સારો લાભ મળી શકે છે. જલતત્વની ઘણી બધી એવી ચિકિત્સાઓ છે જેના દ્વારા તમને તમારું પેનક્રિયાઝ અને લીવર જે છે એનું મેટાબોલિઝમ સુધારી શકાય છે. આના માટે થઈને કટી સ્નાન ઉપયોગી છે. પેટ ઉપરની લપેટ, ભીની પટ્ટીની લપેટ જે છે એ ઘણું લાભદાયક છે. વાતાવરણ જો બહુ ગરમ ઠંડુ ના હોય તો માટીના પ્રયોગ પણ બહુ સારી રીતે એમાં કરી શકાય છે. ઉપરાંત યોગ, પ્રાણાયામ આનું નિયમિત જીવનશૈલીમાં અપનાવવામાં આવે અને નિયમિત રીતે કરવામાં આવે તો પણ એના દ્વારા સારો લાભ થશે જ. તો આ રીતે આનો સમન્વય કરીશું આપણે. પ્રાકૃતિક ચિકિત્સાને અપનાવીએ, જીવનશૈલી બદલીએ અને એને અનુરૂપ આપણે આપણી જીવનશૈલીને આગળ વધારતા રહીશું તો ચોક્કસથી આપણે આ મહારોગથી પણ બહાર આવી શકીશું. દર્શક મિત્રો, કહેવાનો ભાવાર્થ એટલો છે કે ચાહે કોઈ પણ પથ્ય હોય, ચાહે પ્રાકૃતિક ચિકિત્સા હોય, ગયા સપ્તાહે આપણે યોગ વિજ્ઞાનના સંદર્ભમાં વિવિધ ચર્ચાઓ કરી છે, કે પછી આયુર્વેદ હોય કે પછી એલોપેથી પણ હોય, કોઈ પણ ચિકિત્સા શાસ્ત્રની યથાર્થતા એ ત્યારે જ છે કે જ્યારે એ રોગીને એના રોગથી મુક્ત કરે, એમને સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવે. એટલે અહીંયા એ કોઈ ચર્ચાને સ્થાન નથી કે કયા રોગોમાં કયું ચિકિત્સા શાસ્ત્ર શ્રેષ્ઠ છે, વધારે એપ્લિકેબલ છે. પ્રોઝ અને કોન્સ તો હોવાના. હરેક ચિકિત્સા શાસ્ત્રને પોતાની એક આગવી વિશેષતા છે. પરંતુ એઝ અ ફિઝિશિયન અને એઝ અ રોગી, જો હું કોઈ રોગથી પીડાયેલો વ્યક્તિ હોઉં તો મારા માટે જે અટમોસ્ટ કન્સર્ન વસ્તુ છે એ જ છે કે મારું સ્વાસ્થ્ય મને કઈ રીતે મળે. બીજા નંબર પર એ હોઈ શકે કે મારું સ્વાસ્થ્ય મને કઈ સરળ રીતે મળે, કઈ સસ્ટેનેબલ વસ્તુથી મળે કે જેથી કરીને એકવાર સાજું થયા પછી ફરી પાછો હું એ રોગમાં સપડાવ નહીં. ત્રીજો કન્સર્ન એ આવશે કે કેટલું સહેલાઈથી અને કેટલા ઓછા ખર્ચે મળે. અને જે ચોથું કન્સર્ન આવશે એ છે કે એ સ્વાસ્થ્ય મેળવવાની બાબતમાં શું અન્ય કોઈ રોગ તો મારા શરીરમાં પેસતો નથી કે કેમ. તો આ બધા જ જે પરિબળો છે એને ધ્યાનમાં રાખીએ અને રોગીના પર્સપેક્ટિવથી જો વિચારીએ તો દર્શક મિત્રો, ધીસ ઇઝ ધ ટાઈમ ફોર ધ ઇન્ટિગ્રેશન. ડાયરેક્ટર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, જેમનો આપણે કાર્યક્રમના શરૂઆતમાં જ એક સંદેશ સાંભળ્યો, આ વર્ષ 2022 5મા રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસની થીમ જ એ છે, એ જ થીમ પર એ આકાર લઈ રહ્યું છે, ઇન્ટેગ્રેટિવ મેડિસિન એઝ અ નેચરોપેથી. એટલે કે નેચરોપેથીને અન્ય ચિકિત્સા પદ્ધતિઓ, પ્રણાલીઓ સાથે જોડી અને રોગીના હિત માટે કઈ રીતે આપણે મહત્તમ બેનિફિટ લઈ શકીએ એની વાત છે. સાહેબે એક બહુ સરસ વાત કરી કે આપણા જે ધાન્યો છે, 2023ને યર ઓફ મિલેટ્સ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે.
આપણા માન્ય વડાપ્રધાન શ્રી વખતો વખત પોતે જે સંબોધન કરી રહ્યા છે એની અંદર મન કી બાતમાં પણ એમને ઉલ્લેખ કરેલો છે. તો આ નાનો અમથો શિફ્ટ આપણા રોજિંદા ખોરાકની અંદર જો વીટ ફ્લોર, મેંદો, રવો અથવા તો સાહેબે જેમ વાત કરી એમ કે જેની પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે એવા અનાજને ઓછું સ્થાન આપીએ અને એની જગ્યાએ મિલેટ્સ એનો વધારે યુઝ કરીએ તો આ એક નાનો અમથું પરિબળ પણ આપણા ડાયાબિટીસને, આપણા PP2BS, આપણા ફાસ્ટિંગ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે લગભગ મને એમ છે કે ઘણું ખરું કારગર નીવડે છે. અને આ બાબતના ઘણા બધા ક્લિનિકલ એક્સપિરિયન્સીસ અમે કરેલા પણ છે. તો દર્શક મિત્રો, કુલ મિલાવીને પ્રાકૃતિક ચિકિત્સાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક એસન્સ ફોર્મમાં એટલું કન્ક્લુઝન આપણે લઈ શકીએ છીએ કે બેઝિકલી એ પંચમહાભૂત પર આધારિત ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ આ જ પંચમહાભૂતના જે 3 રિપ્રેઝેન્ટેટિવ્સ છે, જેને આપણે સોમ, સૂર્ય અને અનિલ કહીએ છીએ, એને સરળ શબ્દોમાં અભિવ્યક્ત કરનારા વાત, પિત્ત અને કફ જે છે એની વાત કરે છે. એટલે કે ત્રિદોષવાદ પર આયુર્વેદ આધારિત છે, પ્રાકૃતિક ચિકિત્સા પંચમહાભૂત પર આધારિત છે. અને મહર્ષિ સુશ્રુત વાત કરે છે ભૂતેભ્યો હિ પરમ યસ્માન નાસ્તિ ચિંતા ચિકિત્સકે. એટલે કે જો 5 તત્વોને સમાયોજન કરી શકીએ તો પછી તો ચિકિત્સા કરવા માટે કોઈ પ્રકારની ચિંતા જ નથી. તો આ જ વાત આપણે ચોક્કસથી યાદ રાખીએ. આપણા જીવનની અંદર પ્રકૃતિના ખોળે રહીને, પ્રકૃતિને સાથે રાખીને જીવનનો આનંદ માણતા રહીએ. અને જે પ્રમાણેની વાત આજે આપણે આખા સમગ્ર પ્રોગ્રામ દરમિયાન કરેલી છે એ વસ્તુઓને આપણી જીવનશૈલીમાં સ્થાન આપી અને એક સર્વાંગી સ્વાસ્થ્યને મેળવીએ. બસ આ જ એક આગ્રહ અને એક વિનંતી સાથે વધુમાં એક નવા વિષય સાથે આપના સુધી ઉપસ્થિત થવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.